બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જિલ્લામાં છેલ્લા 36 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને અંતરિયાળ ગામડાઓના રસ્તા પણ અવરોધાયા છે। ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે, તો નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદથી ખેતરમાં પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાના એસડીએમ ડોક્ટર અરવિંદ પ્રજાપતિ પાસેથી। હેલો હેલો हाँ नमस्कार आवे छे अवाज जी। छेल्ला 24 કલાકમાં બનાસકાંઠામાં ભારે વરસાદ નોંધાયો છે, ત્યારે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે અને તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે વિશે જણાવશો। તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબ સતત અમારા સંપર્કમાં છે અને અહીંયા અમે મામલતદાર મારા ટીડીઓ બંને ભાભર અને સુઈગામ અને અમારો સ્ટાફ અને બધા અહીંયા હાજર જ છે અને એક રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અમને એનડીઆરએફની ટીમ ફાળવી દીધી છે અને બીજી એક માનનીય કલેક્ટર સાહેબે એસડીઆરએફની ટીમ પણ અહીંયા સુઈગામ માટે મોકલી આપી છે। અત્યારે હાલ બધું આમ કંટ્રોલમાં છે, પણ વધારે વરસાદના કારણે જે પાણી થોડા ઘણા ઘરો સુધી પહોંચ્યા છે એના કારણે એક લોકોમાં થોડો ડરનો માહોલ છે। અધરવાઇઝ કોઈ જાનમાનને કોઈ એવી મોટું નુકસાન થયું હોય અથવા તો કોઈ ડૂબાઈ ગયા હોય, તણાઈ ગયા હોય એવા કોઈ સમાચાર નથી। અત્યારે બધા ગામ અત્યારે સંપર્કમાં જ છે અને સતત અમે એમના સંપર્કમાં જ છીએ અને બનતી જે કંઈ પણ મદદ અમારાથી થઈ શકે એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। જી સર, સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ થયો છે, ત્યારે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તકેદારીના ભાગરૂપે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે? હા, સતત અમે એમના બધા જે કંઈ સરપંચશ્રી છે, બધા ટીસીએમ છે, એમને હેડક્વાર્ટર ઉપર રહેવામાં અને કોઈ પણ નાની મોટી ઘટના હોય તો તરત ધ્યાન દોરવા માટે કહ્યું છે અને એનડીઆરએફની ટીમ અમારી પાસે છે અને એક એસડીઆરએફની ટીમ માનનીય કલેક્ટર સાહેબે મોકલી આપી છે। તો હાલ અમારા કંટ્રોલમાં જ છે। વરસાદ મતલબમાં જો રોકાઈ જાય તો કોઈ મોટી કોઈ મુશ્કેલી અથવા તો હાનિ આવે એવી સ્થિતિ નથી એમ હાલ તો। અને બનાસકાંઠામાં આટલો બધો વરસાદ થઈ રહ્યો છે, તો કોઈ ગામ સંપર્ક વિહોણું બન્યું હોય એવું છે ખરું? હાલ તો કોઈ નથી, હાલ તો કોઈ નથી। જી બરાબર। અને આગામી દિવસો માટે તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? પૂરી તૈયારી છે। માનનીય કલેક્ટર સાહેબ સતત સંપર્કમાં છે અને જે કંઈ પણ જરૂર પડે અને એના માટે અને હમણાં મીટિંગ પણ લઈ રહ્યા છે બધા અધિકારીશ્રીઓની અને જે કંઈ પણ કરવું પડે તંત્ર બિલકુલ એકદમ સુસજ્જ છે। જી, તો ડોક્ટર અરવિંદ આપનો ખૂબ ખૂબ આભાર।